નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોશું કે એવી તો કઈ વસ્તુ છે કે જો તમે છુપાવી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે અને તમે વિચાર્યું પણ નહીં હોય તે થશે અને તમારું આખું જીવન બદલી જશે। અને મિત્રો, કેટલાક લોકો આ વસ્તુની ખબર પણ નહીં હોય અને જે લોકોના ઘરમાં, હા મિત્રો, જે લોકોના ઘરમાં ધનની કમી છે તે લોકો પણ જો આ ઉપાય કરી લેશે તો તેને ધનની કમી ક્યારેય પણ નહીં થાય। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જ નિહાળજો। હા મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને કમેન્ટમાં સાચા મનથી હર હર મહાદેવ જરૂરથી લખજો। અને વિડીયો ખૂબ જ માહિતીથી રસપ્રદ થવાનો છે। હા મિત્રો, ખૂબ જ માહિતીથી રસપ્રદ થવાનો છે, તો વિડીયોને પણ અંત સુધી જરૂરથી નિહાળજો। તો મિત્રો, આપણે જોશું કે મીઠાના ડબ્બામાં આ એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે, જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખેલું છે કે તમારા ઘરના મીઠાના ડબ્બામાં, હા, ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે, જે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ। હા મિત્રો, તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ અને તેના ફાયદાઓ અનુભવ્યા પછી જ આ માહિતી તમારા સુધી લાવ્યા છીએ, જેથી તમે પણ લાભ મેળવી શકો। અને તમે, હા મિત્રો, અને અમે તમને 100% ગેરંટી આપીએ છીએ કે તમે જો આ તંત્રશાસ્ત્ર અનુસાર તે ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકી દીધી અથવા તો તમે સંતાડીને રાખો તો પણ તમે આ ઉપાય કરવાથી તમને મિત્રો જન્મો જન્મની ગરીબી પણ, પરેશાનીઓ અને વાસ્તુ દોષમાંથી પણ તમને તરત જ મુક્તિ મળશે। અને જો તમે મિત્રો આ ઉપાય યોગ્ય સમયે કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં, હા મિત્રો, તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે અને તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે અને તમારા જીવનમાં આવનારા ધનની માત્રા વધશે અને તમારો બંધ થયેલો ધંધો હવે કામ કરવા લાગશે। તો મિત્રો, તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે। આ એક એવો ઉપાય છે કે જે ફક્ત તમારા જીવનમાં, હા, આ એક એવો ઉપાય છે જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવશે। હા, ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવશે। તો મિત્રો, એક વાત સારી રીતે સમજી લો કે વ્યક્તિના ઘરમાં રહેલા મીઠાનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે। જે જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો, હા મિત્રો, કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો જો ખાલી થઈ જાય તો તે ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો ફરક પડે છે અને તે ઘરનો વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે। હા મિત્રો, વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે। તો મિત્રો, મીઠા પ્રત્યેની બેદરકારી તમામ ઘરમાં અથવા જીવનમાં ગરીબી અને સમસ્યાઓ પણ લાવી શકે છે। જો તમે મીઠા પ્રત્યે સાવધાની ન રાખો તો તમારે તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। પરંતુ બીજી તરફ જો તમે મીઠાને લઈને ઉપાયો કરો છો તો તમે જેના વિશે તંત્રશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે તો વિશ્વાસ કરો મિત્રો કે તમારી તિજોરી તો ધનથી ભરાશે જ, પરંતુ મિત્રો, હા, પરંતુ તમારા પર ધનનો વરસાદ પણ થશે અને તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તે તમારી આગામી 7 પેઢીઓ પણ પૈસા પર રાજ કરશે। તો મિત્રો, જો તમે, હા મિત્રો, જો તમે ધનવાન બનવા માંગો છો, તમે પણ ઈચ્છો છો કે તમારા, હા, તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ ખતમ થઈ જાય, તો તમારે જીવનમાં કોઈ પણ કષ્ટ દોષનો સામનો કરવો ન પડે અને તમને દેવી લક્ષ્મીનું તે વરદાન અને આશીર્વાદ ચોક્કસપણે મળશે। હા, ચોક્કસપણે મળશે। અને આપણા ઘરમાં રસોઈમાં જે મીઠાનો ડબ્બો છે, શુક્રવારે મીઠું ખરીદવું અને અંદર 2, 5, 7, હા મિત્રો, 2, 5, 7 કે 11 લવિંગ તમારે બધાએ એમાં ઓળખાતા જ હશો। નાનું લવિંગ મળે કે મોટો દાણો મળે, પણ લવિંગના દાણા લઈને અંદર મૂકી દેવાના છે।
હવે તમે જ્યારે મીઠું વાપરતા હશો, હા મિત્રો, વાપરતા હશો તો નવું ઉમેરતા રહો અને મીઠું ખાલી ન થવા દેવું. કારણ કે હંમેશા મીઠું છે ને તે એવી જગ્યાએ મૂકવું કે આ મૂકવાથી પણ તમને ફાયદા થાય. કારણ કે મિત્રો, રસોઈ ઘર છે અને અંદર આખા ઘરમાં રસોડું છે એ અન્નપૂર્ણાનો વાસ છે. અને રસોડાથી તમારા આચાર, વિચાર અને તમારો વ્યવહાર સચવાય કેવી રીતે આપણને તે મનમાં પ્રશ્ન થાય. તો મિત્રો, જે ભોજન બને છે તે આપ ગ્રહણ કરો છો એનાથી રુધિર બને છે અને એનાથી સારા વિચારો પ્રાપ્ત થાય છે. અને મિત્રો, સદવિચારા અને ભાવનાથી તમારો વ્યવહાર, હા મિત્રો, તમારો વ્યવહાર પણ સાચો બને છે. રોજ હોટલમાં ખાજો, જો તમારા વ્યવહાર ન બદલાઈ જાય તો મને કહેજો. કારણ કે તમારા જે વિચાર દૈત્ય જેવા ન થાય તો મને જણાવજો. અને રોજ કોઈ ધર્મસ્થાનનું, આપણે કે મંદિરમાં 5 પૈસા આપીને પણ જો ભોજન લેજો, હા, 5 પૈસા આપીને પણ ભોજન લેજો. એમનેમ ભોજન ન લેવાય. કોઈ પણ પ્રસાદ, મંદિરનો પ્રસાદ લેજો. તે કેટલો ફેર છે. 5 સ્ટાર હોટલમાં કદાચ શીરો ખાવ અને તમે મિત્રો સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો શીરો ખાવ, કેટલો ફેર પડે છે. અને આકાશ અને પાતાળનો ડિફરન્સ પડે છે. હા, આકાશ અને પાતાળનો ડિફરન્સ પડે છે. એમ પણ મીઠું મૂકવાથી, મીઠામાં કઈ વસ્તુ મૂકવાથી, મેં આપને લવિંગ કીધું તો લવિંગમાં શું રહેલું છે કે લવિંગનો ધૂપ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા, હા, નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય છે. અને ઘરમાં ખોટી નેગેટિવ તત્વ હોય તે પણ દૂર થશે. સકારાત્મક એટલે કે સારી ઉર્જા ઘરમાં તમને પ્રાપ્ત થશે. તો પ્રિય ભક્તો, શુક્રવારના દિવસે મીઠું ખરીદવું જોઈએ અને અંદર લવિંગ 5, 7, 2, 7 અથવા એવી રીતના 11 મૂકી અને પ્રાપ્ત કરવાનું છે. બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા ઘરનો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે. જુઓ મિત્રો, આ વાતનું વિશેષ ધ્યાન રાખો. જુઓ તો તમે ગુરુવાર સિવાય કોઈ પણ દિવસે તમારા ઘરમાં પોતા કરો છો તો પોતા કરવાના પાણીમાં પણ તમે 1 ચપટી મીઠું નાખો. અને તમે જાણતા અજાણતા પણ જો ગુરુવારના દિવસે પોતા મારશો તો આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ પણ વાસ થશે. તો આ વાતનું ધ્યાન રાખો કે અઠવાડિયામાં, હા મિત્રો, એ ધ્યાન રાખો કે અઠવાડિયામાં એકવાર ઘરના પોતા કરવાવાળા પાણીમાં જો 1 ચમચી અથવા તો મુઠ્ઠીભર મીઠું નાખો છો અને જો તમે આ અઠવાડિયામાં પણ એકવાર કરો છો તો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો પણ નાશ થશે. અને તમારા ઘરમાં, હા મિત્રો, અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ વાસ થશે. હવે જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં દેવી શક્તિઓનો પણ આશીર્વાદ રહે છે અને તે ઘરની પ્રગતિ થાય છે. હા મિત્રો, તે ઘરની પ્રગતિ પણ થાય છે. અને તે ઘરના દરેક સભ્ય પોતાના જીવનકાળમાં જે પણ કામ શરૂ કરે છે તેને સફળતા પણ મળે છે. અને આ ઉપાય કરવા માત્રથી તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ સંપૂર્ણ રીતે નાશ પણ પામશે. તો મિત્રો, ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5, હા, તેમાં 4 થી 5 લવિંગ નાખી દો. આનાથી ધનનો પ્રવાહ પણ શરૂ થશે અને ઘરમાં બરકત પણ બની રહેશે. અને આ ઉપાયથી ક્યારે પણ ધનની કમી નહીં થાય. અને મિત્રો, હવે માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. અને હા, પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તમે ખૂબ જ મહેનત કરો છો, ખૂબ જ પરિશ્રમ પણ કરો છો, પરંતુ તમને પરિણામ નથી મળતું અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચાઓ વધી રહ્યા છે. તો મિત્રો, અમે તમને એક નાનકડો ઉપાય, હા, એક નાનકડો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. અને જો તમે આ ઉપાય યોગ્ય સમયે અને યોગ્ય મુહૂર્ત પર કરશો તો તમે વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માત્ર પૈસા આવવાનું શરૂ નહીં, પરંતુ સાથે સાથે તમારા જીવનમાં પણ પૈસા આવવાના રસ્તાઓ પણ ખુલી જશે.
અને તમારી પાસે પૈસા આવે છે તેમાં પણ તમને વૃદ્ધિ જોવા મળશે. અને જ્યારે જો આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે ને તમે કોઈ પણ બુધવારે જો આ ઉપાય કરી શકો છો, આ ઉપાય કરી શકો છો, તો મીઠું પૈસા નથી આપતું, મીઠું પૈસા આપતું નથી, પણ મનને વિશ્વાસ આપે છે. અને આગળ હું સમજાવીશ કે વિશ્વાસને પૈસામાં કેવી રીતે ફેરવું. અને જો તમે અહીં સુધી જોયું છે ને તો તમે સાચે બદલાવાની ઈચ્છા તો છો જ. હવે વાત આવશે જે કદાચ કડવી છે કે ઘરમાં ગરીબી કેમ આવે છે. અને એની સાચી વાત પણ પહેલા એક સવાલ, તમારા ઘરમાં પૈસા આવે છે કે સરકી જાય છે? જો આ સવાલનો જવાબ અંતે આપજો. અને કમેન્ટમાં મિત્રો આગળ જે તમને 7 પગલાં કહીશ, અને એમાં પણ એક એવું છે કે જે 90% લોકો ક્યારેક ને ક્યારેક નથી કરતા, અને એ જ કારણે ગરીબી નથી જતી. અને દરેક પોઈન્ટ પછી બોલવું, હજુ રોકાયા રહેજો. છેલ્લો પોઈન્ટ સૌથી મહત્વનો છે મિત્રો. આગળનો નિયમ જો તમે લાગુ કરો ને તો તમે 6 મહિનામાં ફેરફાર દેખાશે ને દેખાશે. આ પોઈન્ટ સ્કીપ ના કરશો, આજથી શરૂ કરો. આપણે નંબર 1 ઉપર વાત કરી રહ્યા છીએ કે લખાણ વગર પૈસા ટકતા નથી. પહેલું કામ કે દર મહિને આવક અને ખર્ચ કાગળ પર લખો. માથામાં હિસાબ રાખશો ને તો પૈસા ક્યારેય નહીં ટકે. હજુ રોકાયા રહેજો, કારણ કે આગળનું વધુ મહત્વનું છે. 2 ઉપર વાત કરીએ આપણે તો પહેલા બચત પછી ખર્ચ. બીજું જે દિવસે પગાર આવે છે એ દિવસે જ 10% બચત અલગ મૂકી દો, કારણ કે બાકી જે બચે છે એમાં તમારે ઘર ચલાવવાનું છે. 90% લોકો શું કરે છે, બધું ખર્ચીને બાકી બચે તો બચત કરે. એ જ સૌથી મોટી ભૂલ. હજુ રોકાયા રહેજો, કારણ કે છેલ્લો પોઈન્ટ સૌથી મહત્વનો છે મિત્રો. ઘરના દરેક ખૂણામાં મીઠાનો છંટકાવ કરતા હતા, જેથી તે ઘરની નકારાત્મક ઉર્જાને પોતાની અંદર શોષી લે છે. અને આ જ કારણના સમયે પર તેને બદલી પણ દેતા હતા. કારણ કે મિત્રો માનવામાં આવે છે કે મીઠું ઘરની ખરાબ હવા, ખરાબ નજર અને નકારાત્મક વિચારને પોતાની અંદર ખેંચી લે છે. પરંતુ જો એ જ મીઠું લાંબા સમય સુધી પડ્યું રહે તો એ જ નકારાત્મકતા પાછી ફેલાવા લાગે છે, જેનાથી ઘરમાં સુખ નથી ટકતું. એક બહુ જ છુપાયેલી વાત એ છે કે મીઠું જે ઘરમાં દુઃખ, બીમારી કે ગરીબી રહી હોય તો ત્યાં મીઠું જો બદલ્યા વગર વાપરતા રહીએ તો એ જ હાલત ચાલતી રહે છે. એટલા માટે જ અવારનવાર તમે પણ તમારા ઘરમાં બહેનોને પણ દર મહિને મીઠાનો ડબ્બો ધોતા જોયા જ હશે. તમને રાહત મળવા લાગશે. અને તમારા પણ જે પણ દુષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે તે પણ આપોઆપ ખતમ થઈ જશે. અને આ તમારા ખરાબ ગ્રહોને પણ શાંત કરવા માટે મીઠું પણ ખૂબ જ અસરકારક છે. ઉદાહરણ તરીકે જો તમને તમારા ખોરાકમાં મીઠું ઓછું લાગે છે તો તમે સફેદ મીઠાને બદલે કાળું મીઠું ઉમેરો. આ સમસ્યાની અસર આપમેળે ઓછી થઈ જશે. અને બીજી તરફ જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે તો પણ સામાન્ય મીઠાનો ઉપયોગ કરવાને બદલે તમારે મિત્રો ભોજનમાં કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે કાળું મીઠું એટલે સિંધા નમક, અને આ તમને બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ તમને બચાવશે. પરંતુ તમારો ચંદ્ર પણ બળવાન બનશે જો મંગળ ગ્રહ તમારી ઉપર છે. અને જો તમારું મન ભારે હોય અથવા તો મિત્રો તમારું મન અસ્વસ્થ રહે છે તો તમે હંમેશા ડિપ્રેશનમાં સરી પડો છો. જો તમે ડિપ્રેશનમાં સરી પડો છો, મીઠાશ વગર વ્યક્તિનું જીવન અઘરું બની જાય છે અને મીઠાશ ઘરમાં આવતી નથી. હવે વાસ્તુ દોષોને કારણે મીઠાશ અધૂરી માનવામાં આવે છે, પરંતુ તે અપૂર્ણ સ્વરૂપમાં આવે છે.
અને મીઠાશ સાથે સંબંધિત છે, પરંતુ મીઠાશ વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે. વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય તો ઘરમાં કોઈ પણ આશીર્વાદ રહેશે નહીં. અને જો ઘરમાં મીઠાશનો યોગ્ય રીતે ઉપયોગ અને સારી રીતે કરવામાં આવે તો ઘરને આશીર્વાદ મળે છે અને ગૃહિણીની પ્રગતિ પણ થાય છે. અને મિત્રો, દેવી લક્ષ્મી હંમેશા ઘરને આશીર્વાદ પણ આપે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો જો તમે વિડીયોની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક મળતી રહે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.